એક મિડલ ક્લાસ ફેમિલી, બાય ચાન્સ જન્મ થયો છે ભાઈ તો જીવવી તો પડશે. ધીરુભાઈ અંબાણી પણ મિડલ ક્લાસ પરિવારમાં જન્મ્યા હતા, એ તો પછી અમીર થયા. એના પુત્ર અત્યારે જે છે એ અમીર છે, એ અમીર પરિવારમાં જન્મ્યા. એક પેઢીને તો ગહાવવું જ પડશે ભાઈ. આપણે આ મિડલ ક્લાસ ફેમિલી એટલે કેવી ફેમિલી? દૂધની બાટલી હોય ને આમ ટીપુ ટીપુ નીચવીને લઈએ કે ભાઈ ક્યાંક રહી ન જાય. કોલગેટ હોય ને, કોલગેટ એને આમ વેલણ મળે આમ કાઢીએ કે ભાઈ ક્યાંક થોડુંક રહી ન જાય. પૈસા હોય ને, પૈસા એને આમ ઘણી બધી વાર ગણીએ કે 2-5 નોટ વધારે નો આપી દે. આ મિડલ ક્લાસ ફેમિલી. ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે, અને આ બધા પ્રોબ્લેમ આવે 20 થી 30 વર્ષની ઉંમરની અંદર. કારણ કે સૌપ્રથમ આપણે કરિયર પસંદ કરીએ કે ભાઈ મારે આમાં જવું, સીએ બનવું, વકીલ બનવું, એન્જિનિયર બનવું, ડોક્ટર બનવું. ઇન્ટરેસ્ટ ન હોય તો આપણે પસંદ કરી નાખીએ. પછી આખી જિંદગી એમાં ગોથા મારવાના. 20 થી 30 વર્ષની યુવાનના મનમાં આજે ઘણી બધી સમસ્યાઓ છે. કરિયર શેમાં પસંદ કરવું, અને કરિયર પસંદ કરી લે ને પછી પણ એમાં ઇન્ટરેસ્ટ ન હોય ને એટલે મૂકી દે. કેટલી બધી પ્રોબ્લેમ, જવાબદારીઓના ટોપલા, લોનના હપ્તા માથે ચડતા ને ચડતા જતા હોય, ક્યાંય કરિયર સેટ ન થતું હોય. અને થઈ પણ જાય, 3 વર્ષની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ પણ બેરોજગાર રહેવું પડે, ઓછો પગાર મળે, ઘણી બધી મહેનત કર્યા છતાં પણ ફળ ન મળે. કોઈક નવો ધંધો કરે તો એ અસફળ જાય, સફળતા ન મળે. આવા ઘણા ખરા પ્રોબ્લેમ આ યુવાનના મનની અંદર ઉદ્ભવતા હોય છે. યુવાન જે આની પીડા, એક યુવાનને આની દર્દ એ સારી રીતે જાણતો હશે. મિત્રો, આ વિડિયો જો તમે 20 થી 30 વર્ષની ઉંમરના હો તો આ વિડિયો તમારા માટે જ છે. આ વિડિયો તમારું જીવન બદલી નાખશે. જો મિત્રો આપણે 20s એટલે કે 20 થી 30 વર્ષનું આયોજન કંઈક એવી રીતે કરીએ કે આવનારા જે કંઈ પડકારો આવે ને એનો સામનો આપણે સક્ષમતાથી કરી શકીએ. એના માટે આપણે 3 વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. સૌપ્રથમ હોય છે કરિયર. જ્યારે પણ કરિયર પસંદ કરવાનો સવાલ આવે ને ત્યારે આપણે શું કરીએ? મારો મિત્ર ભાઈ આ ફિલ્ડમાં જાય છે ને એટલે હું એ ફિલ્ડમાં જાઉં, મારી બેનપણી આ ફિલ્ડમાં જાય છે ને એટલે હું એ ફિલ્ડમાં જાઉં. આ કોલેજ તો ભાઈ સ્ટાન્ડર્ડ લેવલની કોલેજ છે, ત્યાંથી ગમે ડિગ્રી કરો, આપણી પ્લેસમેન્ટ, આપણી જોબ પાકી જ છે અને લાખ પગાર તો આમ મળી જ રહેશે. ભાઈ પૈસો જિંદગીમાં બધું જ નથી હોતું. લાખ, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ પગાર હશે ને તો સંતોષ નહીં હોય, ઇન્ટરેસ્ટ નહીં હોય, તમે એનાથી તમને ખુશી નહીં મળતી હોય, એનાથી તમે તમારા પરિવારને ટાઈમ નહીં આપી શકતા તો શું કામનું? કાંઈ કામનું નથી ભાઈ એ બધું. એટલે જ્યારે કરિયરની પસંદગી કરો ને, સૌથી પહેલી વસ્તુ તમારો ઇન્ટરેસ્ટ જાણો. ઘણા બધા યુવાનોના પ્રશ્ન છે ભાઈ મને એમાં ઇન્ટરેસ્ટ છે ને એ જ ખબર નથી. તો એ જાણવો પડે. એ કઈ રીતે જાણવું? હું તમને ટ્રીક કહું છું, ટ્રાય જરૂર મારજો. હવે જો તમને 10-12 વસ્તુ પસંદ હોય, એ બધી એક નોટ લો અને પેન લઈને એ નોટમાં 10-12 વસ્તુ બધી લખી નાખો. એક એક્ઝામ્પલ આપો. તમને એમ હોય કે મારે સીએ બનવું છે, વકીલ બનવું છે, મારે સિંગર બનવું છે, મારે ડાન્સર બનવું છે, મારે એક્ટર બનવું છે. બધાનું એક લિસ્ટ બનાવો, 10-12 વસ્તુ કે આ વસ્તુ કરવી મને પસંદ છે. ક્રિકેટ રમવી પસંદ હોય તો એ પણ લખી નાખો. આ 10-12 વસ્તુ તમે લખી નાખી. હવે તમે ફિલ્ડની અંદર ઘૂસો. હું મારું એક એક્ઝામ્પલ તમને આપું. મને વકીલ બનવાનો બહુ શોખ હતો. આથી 12માના વેકેશનની અંદર હું એક વકીલની ઓફિસમાં કાર્ય કઈ રીતે થાય છે જોવા માટે ગયો. એનાથી મને એમ થયું કે આખી જિંદગી હું આ 4 દિવાલીની પાછળ કાઢી શકીશ નહીં, આખી જિંદગી હું ભણી શકીશ નહીં, અને આવું કાર્ય કરવું ખરેખર મને ગમતું નથી. એટલા માટે મેં ત્યારથી જ વકીલ બનવાનું સપનું જે હતું ને એ છોડી દીધું. અહીંથી હું તમને એ જ કહેવા માંગુ છું કે જે 10-12 વસ્તુ તમે તમારી નોટમાં લખી હોય, ધારો કે તમે લખ્યું છે સીએ, તો સીએ ની ઓફિસમાં જાઓ, ત્યાં પર્સનલી અનુભવ મેળવો, ભલે 2 મહિનાનો સમય જાય. ડોક્ટર બનવાનું નક્કી કર્યું છે તો ફેમિલી કે ફ્રેન્ડ્સમાં રિલેટેડ કોઈ ડોક્ટર હોય ને, જે ફિલ્ડમાં તમે આગળ વધવા માંગતા હો, ગાયનેકમાં વધવા માંગતા હો તો ગાયનેક કોઈ ડોક્ટર હોય તો તેની સાથે વાતચીત કરો, તેના દવાખાનામાં જાઓ, જેનાથી તમને એ ફિલ્ડની અંદર જાતા પહેલા એનો એક્સપિરિયન્સ આવશે. વકીલ બનવું હોય તો કોર્ટે જાઓ, વકીલની ઓફિસે જાઓ. તમારે સિંગર બનવું હોય તો સિંગરના જે કંઈ પરફોર્મન્સ થતા હોય તેમાં જાઓ, એને સિંગર સાથે મુલાકાત કરો. ડાન્સર બનવું હોય, એક્ટર બનવું હોય તો આપ જે પણ ફિલ્ડમાં જવું હોય એ ફિલ્ડની અંદર જાતા પહેલા તમે એમાં થોડોક સમય વિતાવો. ભલે 1 વર્ષ વીતી જાય, પરંતુ આ જે સમય તમે વિતાવેલો હોય છે એમાંથી તમે તમારો ઇન્ટરેસ્ટ પસંદ કરી શકશો. અને ઇન્ટરેસ્ટ જો તમે પસંદ કરી લીધો તો 20 થી 30 વર્ષની અંદર તમે એક સફળ વ્યક્તિ બની શકશો. બીજું છે એજ્યુકેશન. ઇન્ટરેસ્ટ પસંદ કર્યા બાદ તમારે ઇન્ટરેસ્ટ મુજબ તમારે એજ્યુકેશન લેવાનું છે.
એજ્યુકેશન એવું નથી કે કોઈ ઉચ્ચ કોલેજમાં જઈને લ્યો. જો તમારી પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોય તો નીચી કોલેજમાં લ્યો. થોડીક મહેનત તમારે કરવી પડશે. હું તમને સાચું કહું, બીકોમ ના 3 વર્ષ મેં કાંઈ પણ કર્યું નથી. જ્યારે એક્ઝામ આવે અને આગલા દિવસે વાંચતા, અને એ પણ પ્રીવિયસ યરના ક્વેશ્ચન હોય આપી દેતા ગોખી. આવી રીતે 3 વર્ષ બિલકુલ પાણીમાં ગયા. એજ્યુકેશન સિસ્ટમ બેકારમાં બેકાર છે ઇન્ડિયાની. એટલે જાણી લેજો તમે, તમારે જે પણ ફિલ્ડની અંદર કરિયર બનાવવું હોય ને, એમાં સૌપ્રથમ એ ફિલ્ડની અંદર નીડ છે. ધારો કે તમારે સિંગર બનવું છે, લોકો સાંભળવા માંગે છે, લોકોને જરૂરિયાત છે સિંગરની, એ જાણી લો. બીજું જાણી લો કે એમાં નાણાં મળે છે. ભાઈ, મફતમાં કામ તો કરવાનું નથી, કારણ કે આપણે પણ આપણું ગુજરાન ચલાવવાનું છે. સૌથી વધુ મહત્વની વસ્તુ, તમને એમાં રસ છે. તમે સવારથી સાંજ સુધી આ સિંગરોની વચ્ચે લોકોને પરફોર્મન્સ આપો તો તમને ગમે છે, મજા આવે છે, તમને તમારા સંગીત પ્રત્યે પ્રેમ છે, તો જરૂરથી આ ફિલ્ડમાં જજો. આ રીતે તમે ફિલ્ડ પસંદ કરશો તો તમે કરિયરમાં સફળ થશો એવી મને આશા છે. બીજી વસ્તુ જે 20s માં લોકો કરવાનું ભૂલી ગયા છે, એ છે હેલ્થ. જી હા મિત્રો, ગમે તેવા સક્ષમ હશો, ગમે તેવું જ્ઞાન હશે, ગમે તેટલા પૈસાવાળા હશો, પરંતુ તમે તમારા હેલ્થ ઉપર ધ્યાન ન રાખ્યું ને તો કાંઈ કામનું નથી. રાકેશ ઝુનઝુનવાલા કેટલો મોટો ઇન્વેસ્ટર, કેટલો મોટો પૈસાવાળો, પણ એને છેલ્લે અફસોસ થયો કે મેં મારા હેલ્થ ઉપર વર્ક કર્યું હોત ને તો સારું હતું. 2 પ્રકારના હેલ્થ આવે, એક તો મેન્ટલ અને એક ફિઝિકલ. ફિઝિકલમાં એક્ટિવિટી કરવાની છે. હવે સમજી લો, અત્યારે ગુજરાતમાં કેવો ટ્રેન્ડ ચાલે ખબર? ગરબા રમવાનો શોખ. એટલે ઘણા બધા લોકો પોતાનો માઇન્ડ ફ્રેશ કરવા માટે ગરબા શીખવા જાય અથવા તો ગરબાના ક્લાસીસમાં જાય. તો એ પણ એક ફિઝિકલ એક્ટિવિટી છે. તમને ચાલવાનો શોખ હોય, દોડવાનો શોખ હોય, મ્યુઝિક વગાડતાની સાથે સાથે અમુક લોકો દોડતા, અમુક લોકોને સાયકલિંગનો શોખ હોય, ગમે તે ફિઝિકલ એક્ટિવિટી કરો જેનાથી તમે ફિટ રહેશો. થોડું ખાવાનું ચેન્જીસ કરી, ખાવાની બહુ તમારી જીભ જો લબલબતી હોય ને તો થોડું ઘણું વીકમાં એકવાર ખાઈ લેજો, પરંતુ રોજની ટેવ હોય એ ભૂલાવી દેજો. હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવજો. યુટ્યુબ ઉપર ઘણા બધા કોર્સ હશે, હેલ્ધી કઈ રીતે રહી શકાય, એને ફોલો કરજો. કારણ કે જો હેલ્ધી હશો, શરીર કામ કરશે ને, તો જ આગળ જીવન લંબાવી શકશો. તો જ જીવનની, શરીરની જે કાંઈ બીમારી છે ને એનાથી મુક્તિ મેળવી શકશો. બીજું છે મેન્ટલ હેલ્થ. મેન્ટલમાં મેડિટેશન, યોગા કરો તો વધારે ને વધારે સારું રહેશે. કોન્સન્ટ્રેશન વધશે. તમે એક ચીજ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જ્યારે હું બુક વાંચતો હોઉં ને, ત્યારે આજુબાજુમાં કેટલો બધો ઘોંઘાટ થતો હોય, ફોન આવે, કાંઈ પણ ચીજની મને ખબર ન હોય, મારું ધ્યાન એમાં ફૂલ્લી કોન્સન્ટ્રેટ હોય. એ 15 મિનિટની, 20 મિનિટની મેડિટેશન કરો અને પોતાની જાતને ઓળખો. ત્રીજી બાબત જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે છે ફાઇનાન્સ. જી હા મિત્રો, હવે કરિયર તમે પસંદ કરી લીધું, એજ્યુકેશન મેળવી લીધું, તમે કમાવા માંડ્યા, પણ કમાવેલું બચાવતા ન આવડ્યું તો એ કાંઈ કામનું નથી. કમાવેલું બચાવવું પડે. જી હા મિત્રો, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ તમારે બનવું પડશે. ફાઇનાન્શિયલ પ્લાનને કઈ રીતે બનાવવું સમજી લેજો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમારો પગાર 50,000 છે, 50,000 પગાર છે તો એક નોટ બનાવો. હું દર મહિને આવી રીતે એક્સેલ શીટ બનાવું છું મારા લેપટોપની અંદર. ધારો કે 1 તારીખ છે, 1 તારીખે તમારા ખર્ચા કેટલા થયા લખો. એવી રીતે 30 કે 31 તારીખ સુધીનો જેટલા પણ મહિનો હોય, જેટલી પણ તારીખનો, ત્યાં સુધી જેટલા પણ ખર્ચા થયા હોય ને એની લિસ્ટ બનાવો. હવે તમારી આવક 50,000 છે, તેના પ્રમાણમાં ખર્ચા કેટલા છે, બંનેનું કમ્પેરિઝન કરો. જેટલા નાણાં વધે છે એને તમારે ક્યાંય સેવિંગ કરવા, ક્યાંય ઇન્વેસ્ટ કરવા, એ જાણી લેજો. જિંદગીમાં ખૂબ જ જરૂરી વસ્તુ હોય ને તો રોટી, કપડાં, મકાન છે, એક તો ત્યાં ખર્ચ થાય. બીજો તમારી કઈ નીડ હોય. હવે મનોરંજન છે એ જિંદગીનો પાર્ટ હોવો જોઈએ. કારણ કે આ સવારે ઉઠીને ટિફિન લઈને જાવું, સાંજે પાછું આવું, પાછું બીજા દિવસે સવારે ઉઠીને ટિફિન લઈને જાવું, એ જિંદગીનો ભાગ નથી. આ રિપીટેશનમાંથી બહાર નીકળો. કેટલી મોટી દુનિયા છે, કેટલો મોટું ઇન્ડિયા છે, એને ટ્રાવેલ કરતા શીખો. એટલા માટે થોડો, એટલે કે 20% તમારી જે ઇન્કમ હોય ને એને તમે ટ્રાવેલ પાછળ પણ કરશો. થોડા જે નાણાં બચે એને તમે સેવિંગ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ હોવું જરૂરી છે. યુટ્યુબ ઉપરથી મેળવી લેજો. જો તમે બેંકમાં નાખશો ને, બહુ સાવ ઓછું વ્યાજદર ઇન્ટરેસ્ટ રેટ મળશે. એફડીમાં સાવ ઓછો મળશે. હું તમને રિકમેન્ડ કરું છું એસઆઈપી કરો અથવા તો સ્ટોક માર્કેટમાં લઈને લોંગ ટર્મ માટે કોઈ પણ સ્ટોક મૂકી દો. એ બેસ્ટમાં બેસ્ટ તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે. પણ એના માટે તમારે નોલેજ હોવું જોઈએ. નોલેજ મેળવવું પડશે. 1-2 કલાક તમારા એજ્યુકેશનની પાછળ પણ દિવસની અંદર ફાળવો. અડધો કલાક ફાળવી તો શકો જ ને. અડધો કલાક ફાળવશો તો 3 મહિના એજ્યુકેશન આવશે, પણ આવશે તો ખરા જ ને. કરવું હોય એને કાંઈ પણ અશક્ય લાગતું નથી.
જે ચોથી અને મહત્વપૂર્ણ બાબત છે એ છે રિલેશન્સ. જી હા મિત્રો, આજનો સમય એવો છે કે સંબંધો જાળવા ખૂબ જ મહત્વના છે. 20 થી 30 વર્ષના તમે જો યુવાન હો ને તો સૌપ્રથમ ફેમિલી, બીજા ફ્રેન્ડ, આની સાથે રિલેશન જાળવી રાખજો. એના બર્થડેમાં વિશ કરજો, એના સુખ દુઃખના સાથી બનજો. જેનાથી તમારે જ્યારે મૂંઝવણ આવે ને ત્યારે તમે કોકની સાથે વાત શેર કરવા માટે અને તમારી સાથે ઊભા રહેવા માટે થોડાક લોકો હશે. બીજું પ્રોફેશનલ રિલેશન હોય છે, એટલે કે ધંધાના રિલેશન. ધંધામાં તમે ઓફિસમાં વર્ક કરતા હો તો ઘણા બધા કર્મચારીઓ તમારા રિલેટિવ્સ હોય છે, તમારા બોસ સાથેના સંબંધો હોય છે. ઘણી બધી જગ્યાએ તમે સેમિનારમાં જતા હો, ઘણી બધી બિઝનેસ મીટિંગમાં જતા હો, ત્યાંથી ઘણા બધા મિત્રો બનશે. એની સાથે તમારે બિઝનેસ પૂરતા સંબંધો રાખવાના છે. અને એ રિલેશન કેવા છે ખબર? તમને જિંદગીની અંદર બહુ જ ઊંચાઈ લઈ જશે. તમારી અરે કાંઈક તમારામાં જો કાંઈક જ્ઞાન હશે, તમારામાં કાંઈક સારું એવું ટેલેન્ટ હશે ને, અને તમને એ વ્યક્તિને તમે એને શેર કર્યું ને એ વ્યક્તિને કંઈક લાગ્યું કે ભાઈ આ પોઝિશન ખાલી છે, મારો એક મિત્ર છે, હું એને બેસાડી શકું છું, તો એ બોલાવશે. મારામાં બોલવાની આવડત છે, લોકોને ખબર પડી કે ભાઈ આપણે પ્રોગ્રામ છે, આ નામનો વ્યક્તિ છે અને સારું બોલતા આવડે છે, તો બોલાવશે. પરંતુ આવા રિલેશન હશે તો બોલાવશે. તમે તેની સાથે સારા રિલેશન રાખ્યા હશે તો બોલાવશે. જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને કરિયર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય ને તો કોમેન્ટ જરૂર કરજો. તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. આ વિડીયો કદાચ બોરિંગ હશે પરંતુ તમારી જિંદગી અવશ્ય બદલી નાખશે. જો તમે આ રીતે આયોજન કર્યું, આ રીતે ટાઈમ ટેબલ બનાવ્યું તો અવશ્ય તમારી જિંદગી બદલી શકે એમ છે. આ વિડીયોને જોવા બદલ આભાર. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એક સબસ્ક્રાઇબ અમારા માટે મોટિવેશન છે. ધન્યવાદ.